નમસ્કાર, હિન્દુસ્તાન की धरोहर અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોર। વાત કરવી છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામની કે પીપલોદ ગામ છે એ ઇન્દોર અને ગોધરા જે છે ગામ એ બંને ગામને જોડતો સ્ટેટ હાઈવે છે। આ સ્ટેટ હાઈવે તે ખૂબ જ ઉબડખાબડવાળા રસ્તાને રોડવાળો બન્યો છે, જેના કારણે જે પીપલોદની જનતા છે એ ખૂબ જ ત્રાહિમામ અને હાય તોબા પોકારી ઉઠી છે। પરંતુ આજે મગરની ચામડીવાળા જે ગેંડાની ચામડીવાળા સત્તાધીશો અને સરકારી બાબુઓ છે, સરકારી બાબુઓને કાંઈ ફરક પડતો નથી। વારંવાર જે ગામના લોકો છે રજૂઆતો તંત્રને કરી ચૂક્યા છે, છતાં પણ તેમના પેટનું પાણી હલતું નથી। પીપલોદ ચોકડીથી લઈ અને સરકારી દવાખાના સુધીનો જે રોડ છે તે ખૂબ જ ઉબડખાબડ બન્યો, જેના અંદર 2 થી 3 ફૂટ સુધીના ખાડાઓ પડી ગયા હોવાના જે પીપલોદના ગ્રામજનો છે એ લોકોએ આક્ષેપ લગાવ્યા છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તે લોકો કામ તો કરીને જાય છે, પણ એ કામની ગુણવત્તા એટલી બધી હલકી હોય છે કે આજે કામ કર્યું ને 2 દિવસ પછી જેવા હતા તેવા કે તેવા જશે વૈસી પરિસ્થિતિ બનીને ઊભી રહી જાય છે, જેના કારણે ત્યાંની જે સ્થાનિક જે જનતા છે ત્યાં ખૂબ જ રોજબરોજમાં નાની મોટી દુર્ઘટનાઓ બનતી હોય છે। પરંતુ જાણે કે આ તંત્ર છે એ કોઈ મોટી દુર્ઘટનાને હોનારત સર્જાય તેની રાહ જોઈને બેસી રહ્યું હોય તેવા જે ગ્રામજનો છે એ ગ્રામજનોએ આક્ષેપો લગાવ્યા અને ગ્રામજનોએ આ જે રોડ રસ્તા છે તેને ખૂબ જ વહેલી તકે સમારકામ કરી અને તેને સુધારવામાં આવે તેવી માંગ કરી છે। પરંતુ જોઈએ હવે કે આ જે ગ્રામજનો આટલા બધા ત્યાં જે સ્થાનિક તંત્રમાં બેઠેલા જે અધિકારીઓ છે તેમના સુધી પહોંચ્યા, તેમને વાત કરી, તેમને લેખિતમાં પણ આપવાની વાત કરી, પણ લેખિત અને મૌખિકમાં પણ આપવાની વાત કરી। હવે આ જે રોડ રસ્તા છે ક્યારે સુધારવામાં આવે છે તે તો હવે જોવાનું રહ્યું, પરંતુ તે દેવગઢ બારિયા તાલુકાની જે જનતા છે એ જનતા રોજ પીપલોદવાળા રોડ પર અવર જવર કરતી હોય છે। આ પીપલોદનો જે સ્ટેટ હાઈવેનો જે રોડ છે એ રોડ 20 થી 25 ગામડાઓને જોડતો રોડ છે, જેના કારણે હજારો લોકોના રોજિંદા જીવન પર અવર જવરની અસર પડતી હોય છે। હવે જોવું એ રહ્યું કે જે સ્થાનિક તંત્રમાં બેઠેલા જે સરકારી બાબુઓ ગિદ્દડોના રૂપમાં બેઠા છે એ ગિદ્દડો કેટલા દિવસમાં આ રોડ રસ્તાનું ચોકસાઈ ભર્યું કામ કરે છે અને આ રોડ રસ્તાની સંપૂર્ણ સુધારણા કરે છે કે પછી કોઈ મોટી હોનારત સર્જાય તેની રાહ જોવે છે, એ તો હવે જોવાનું રહ્યું। પરંતુ જોઈએ કે આજે પીપલોદ ગામના જે નાગરિકો છે એ નાગરિકોએ વિડીયોમાં શું કહ્યું અને આ રોડ રસ્તાને લઈ અને તેમની શું દુવિધાઓ છે। રોડથી આપણા સરકાર દવાખાના વડે કેટલા કમ્પ્લીટ કરી તો આજ તક આજુ કોઈ ખાડા પુરાવાના આવતો નથી। ઘણા બાર કમ્પ્લીટ એક્સિડન્ટ થઈ ગયા, 4 બાર મારો પોતાના ઘર આગળ મેં એક્સિડન્ટ થઈ ગયા, તો બી કોઈ અધિકારી આવતો નથી ને કોઈ મેટલ નાખતો નથી આવી। એને કઈ તો રસ્તો કરવા પડે। કેટલા લોકો અહીંયા પડી ગયા છે અત્યાર સુધીમાં? અત્યાર સુધી 1 મહિના મેં લગભગ 20-25 લોકો પડી ને પોલીસ કમ્પ્લીટ બી થયેલા છે। આ કેટલા 1, 2, 3 ફૂટના ખાડા પડી ગયા છે? 2 અઢી ફૂટ ખાડા પડે તો કોઈ અધિકારી કોઈ આવતો નથી, કોઈ મેટલ બી નાખવા તૈયાર નથી। ઘણા રજૂઆત કરી પણ કોઈ મનની લેવા તૈયાર નથી। તમારે આ ખાડા જ પુરાવા જોવે ને? એ ખાડા પુરાવા જોઈએ છે ને ઘણા લોકોને એક્સિડન્ટ થઈ જાય, રાતે 2 ફૂટના ખાડો પડેલા છે। આ કયા રોડ થી કયા સુધીનું છે? બારિયા રોડ થી સરકાર દવાખાના વરે બધું ખાડો મોટો પડેલા છે। કોઈ અત્યારે અધિકારી કોઈ આવવા નથી, કોઈ ગાંવ મેં બી સરપંચ બી રજૂઆત કરી તો બી કોઈ માન્ય તૈયાર નથી। આ કેટલા ગામડાના લોકો અહીંયા આવે છે? તો લગભગ રોજના લગભગ 10,000 માણસ આવે છે। એવું છે ને? તમારી માંગ શું છે ખાલી? હા, અમારા બધું આ બારિયા રોડ થી સરકાર દવાખાના વરે ખાડા પુરાવે ને અને રોજ એક દાડાથી એક્સિડન્ટ રોજ થાય છે। એવું કોઈ અધિકારી કોઈ આવતો નથી તો એને તો મેં રજૂઆત કરું તો બી કોઈ માનવા તૈયાર નથી। એવું છે ને? તમારી માંગ છે ખાડા જ પુરાવા? ખાડા પુરાવાના આ બારિયા રોડ થી સરકાર દવાખાના વરે ખાડા પુરાવો। ઓકે, રોજના 10,000 માણસના આવક જાવક છે ગાડીનો। ઓકે ઓકે હવે કેટલા એક્સિડન્ટ થાય તો બી આજે નોંધ છે। આ દવાખાના બી રોજ એક કેસ અમે નાખું છું તો બી આ કોઈ અધિકારી આવતો નથી। ઓકે ઓકે।